गुजराती सुपरहिट फिल्म छेल्लो दिवस के निर्माता की अगली फिल्म करसनदास पे एंड यूज का प्रमोशन वडोदरा शहर में किया गया। गुजराती फिल्मों के क्षेत्र में पिछले कुछ दिनों से अभूतपूर्व बदलाव आया है। गुजराती सफल फिल्म छेल्लो दिवस के बाद कई निर्माता निर्देशक गुजराती फिल्म बनाने में दिलचस्पी दिखा रहे हैं। छेल्लो दिवस के निर्देशक कृष्णदेव याज्ञनिक अपनी अगली फिल्म करसनदास पे एंड यूज लेकर आ रहे हैं, जिनकी स्टार कास्ट आज मीडिया से रूबरू हुई। કોન્સેપ્ટ એક એવું કહી શકાય કે ભાઈ ટોયલેટ જે હોય છે પેન યુઝ જે હોય છે જે સુરત શૌચાલય લોકો કહે છે જે એનો એક કેરટેકર છે જે એમાં લીડ હીરો તરીકે રોલ કરે છે અને આખી લવ સ્ટોરી બેઝ મૂવી છે જેમાં ઘણી કોમેડી પણ છે એટલે તમે આઈ એમ શ્યોર કે તમે આ મૂવી જ્યારે જોશો ત્યારે તમે ઘણું એન્જોય કરશો અને વી હોપ કે આ પણ એક સુપરહિટ મૂવી બને, અમારું સેકન્ડ સુપરહિટ મૂવી બને આ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં। છેલ્લો દિવસમાં તમે મને નરેશના પાત્રમાં જોયો છે, અમુએ તમુને ખૂબ જ યાદ કર્યા એ પાત્રમાં અને આ મારી જે નેક્સ્ટ ફિલ્મ છે કરસનદાસ પે એન્ડ યુઝ એ પણ છેલ્લો દિવસના ડિરેક્ટર અને પ્રોડ્યુસર બેલ્વેડર પ્રોડક્શનની જ આ સેકન્ડ ફિલ્મ છે, છેલ્લો દિવસના મેકર્સની સેકન્ડ ફિલ્મ છે। એટલે છેલ્લો દિવસ જેટલી એન્ટરટેનિંગ હતી એટલી જ એન્ટરટેનિંગ અમે આ ફિલ્મ બનાવવાનો ટ્રાય કર્યો છે, કરસનદાસ પે એન્ડ યુઝ। અને એમાં મારો કેરેક્ટરનું નામ છે તિલોક, જે એક પબ્લિક ટોયલેટ ક્લીનર છે કે એનું કામ જ એ છે। અને આવી આ સબ્જેક્ટ ઉપર અત્યાર સુધીમાં મેં તો કોઈ વર્લ્ડ સિનેમામાં પણ ફિલ્મ નથી જોઈ, એટલે આ બહુ જ ફ્રેશ છે, ગુજરાતીમાં બની રહી છે અને સાથે સાથે લવ સ્ટોરી છે। સિરિયસ નથી આમાં કે તમને સમજમ નહીં પડે એવું નથી, બહુ જ સિમ્પલ અને એન્ટરટેનિંગ ફિલ્મ છે એટલે તમને જોવી પણ ગમશે, તમે બીજી વાર ત્રીજી વાર જોવી ગમશે અને સાથે સાથે તમને કંઈક નવું મળશે ફિલ્મથી।